આર્ટરી. યામ ભૂમિતિનો અભ્યાસ પણ આપણે ધોરણ 9માં કરી ચૂક્યા છે. એમાં આપણે આલેખની વાત કરી ચૂક્યા છે કે જેમાં આડી અક્ષ હોય અને આપણે એક્સ અક્ષ, ઊભી અક્ષ હોય અને વાય અક્ષ, બંને જ્યાં છેદે તેને ઉગમ બિંદુ. બરાબર છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. પહેલા ચરણમાં એક્સ વાય કેવા હોય? ધન હોય. બીજા ચરણમાં એક્સ ઋણ અને વાય ધન. ત્રીજા ચરણમાં બંને ઋણ, એક્સ અને વાય બંને ઋણ. ચોથા ચરણમાં વાય ઋણ અને એક્સ ધન. તો આવી બધી આપણે કેટલી ઘણી બધી વાતો કરી છે. પછી કેટલાક બિંદુઓને દર્શાવવાનું પણ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે કે કેવી રીતે કેવા બિંદુને ક્યાં દર્શાવવા, રેખા કેવી રીતે દોરવી. આ બધી કેટલીક માહિતી આપણે અહીંયા જોઈ ગયા છે. હવે આપણે કોઈ રેખા હોય કે રેખાખંડ હોય તો એ રેખાખંડ પર આમ આપણે જાણીએ છીએ કે રેખા એટલે શું? તો કે બિંદુઓનો ગણ. રેખાખંડ એટલે એક કે જેને બે અંત્ય બિંદુ હોય. તો આ બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું આપણે અહીંયા એક સૂત્ર છે, અંતર સૂત્ર. તો એની પણ અહીંયા આપણે ચર્ચા અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે બિંદુના યામ. બિંદુના યામ આપણે લખીએ છીએ તો શું કરીએ છીએ? કૌંસમાં પહેલાં એક્સ યામ લખીએ છીએ અને ફરી વાય યામ લખીએ છીએ. બરાબર છે. તો જોઈએ બિંદુના યામ. ધોરણ 9માં આપણે શીખી ગયા કે સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણને પરસ્પર લંબ યામાક્ષોની જોડની જરૂર પડે છે. વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સ યામ અથવા તો કોટી કહીએ છીએ. ને એવી જ રીતે એક્સ અક્ષથી કોઈ બિંદુના અંતરને વાય યામ કહે છે, જેને આપણે ભુજ કહીએ છીએ. એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ x0 સ્વરૂપમાં, વાય અક્ષ પરના કોઈ બિંદુના યામ 0y સ્વરૂપમાં અને ઉગમ બિંદુના યામ કેવા હોય છે? 0 0. અંતર સૂત્ર કોઈ પણ બે બિંદુ A અને B વચ્ચેના અંતરને AB દ્વારા દર્શાવાય છે. એટલે જો અહીં ધ્યાન આપજો કે અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે કે માની લો આ છે વાય યામ ને એક્સ યામ. અહીંયા કોઈ એક રેખાખંડ છે કે જેનું નામ અહીંયા A અને અહીંયા B. આ બંને વચ્ચેનું મારે અંતર દર્શાવવું છે તો એને હું કેવી રીતે દર્શાવીશ? લખીશ AB. આનો મતલબ શું થયું? A અને B વચ્ચેનું અંતર. બરાબર. AB એટલે A થી B વચ્ચેનું અંતર અને B A લખું તો B થી A સુધીનું અંતર. બરાબર છે. ઓકે. એટલે જો અહીંયા AB દ્વારા દર્શાવવામાં આવે છે. A થી Bનું અંતર એટલે AB અને B થી Aનું અંતર એટલે BA. આ બંને એક જ રાશિ છે એટલે કે બંને સરખું છે. A થી B કહો કે B થી A કહો, બંને એક જ થાય એટલે આપણે AB બરાબર BA લખી શકીએ. હવે એના માટેનું સૂત્ર છે એ કેવા છે, કેવી રીતે છે આપણે એ સમજીએ કે એક્સ અક્ષ પર હોય બિંદુ તો કેવી રીતે છે, વાય અક્ષ પર બિંદુ હોય તો કેવી રીતે છે અને બંને ઉપર ના હોય તો કેવી રીતે છે. તો એનું આપણે અહીંયા અભ્યાસ કરવો છે. તો જુઓ, શરૂઆત કરીએ. તો એક્સ અક્ષ પર આવેલા કોઈપણ બે બિંદુ વચ્ચેનું અંતર તે બિંદુઓના એક્સ અક્ષના તફાવતના માનાંક અથવા તો સંખ્યાત્મક મૂલ્ય દ્વારા મળે છે. માનાંક એટલે બે ઊભી લીટી વચ્ચે આ જે ઊભી લીટી બે દેખાય છે ને એમની વચ્ચે જે સંખ્યા લખી છે તો આ જે ઊભી લીટી એટલે શું? માનાંક કહેવાય કે જેમાં એમાં ધન જ મૂલ્ય હોય, ઋણ મૂલ્ય થાય નહીં. બીજા શબ્દોમાં કહીએ, જો એ કોઈ બિંદુ છે, એ બિંદુનું છે x1 0 અને B કોઈ બિંદુ છે x2 0. એ એક્સ અક્ષ પર આવેલા બે બિંદુઓ છે. એટલે ધ્યાનથી જોજો અહીંયા એ આ એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. આ એક્સ અક્ષ પર એ બિંદુ છે કે જેના યામ છે x1 0. એ જ રીતે અહીંયા બીજું બિંદુ છે કે જેના યામ છે x2 0. બરાબર છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું? તો કહે છે માનાંકની અંદર એમના એક્સ અને એમના એક્સ યામો છે અહીંયા x1 અને x2 એમનો તફાવત એટલે કે x1 - x2. એવું બની શકે કે x2 2 - 5 થાય તો આપણો જવાબ આવશે -3. પણ માનાંકમાં હશે તો એ શું થઈ જશે? 3. જ્યારે માનાંકથી બહાર નીકળશે ત્યારે કેવા થઈ જશે? 3. એટલે ધન જ મૂલ્ય મળશે. કેમ કે અંતરનું મૂલ્ય ક્યારેય ઋણ હોય નહીં. અંતર હંમેશા ધન જ હોય. એટલે અહીંયા તમને ઋણ મૂલ્ય મળશે જ નહીં. અને જો ઋણ મૂલ્ય મળે તો આપણે એને માનાંકમાં લખીને પછી ધન કરી દેવાનું. બરાબર છે. તો આ થઈ ગયું એક્સ અક્ષની વાત. એવી જ રીતે જ્યારે વાય અક્ષ પર હોય તો વાય અક્ષ પર શું હશે? તો જે A અને બે બિંદુ હશે તો એનું માની લો એ અક્ષ પર જે બિંદુ હોય, વાય અક્ષ પર બિંદુ હોય એ બિંદુ એનો હશે 0y1
અને બી બિંદુ હશે 0y2 વાય અક્ષ પર. તો એમનો એ બી એટલે કે અંતર શોધવું છે એ બી, તો એ બી બરાબર શું થશે? તો માનાંકમાં y1 માઇનસ y2 બરાબર છે. તો જો વાય અક્ષ પર આવેલા કોઈપણ બે બિંદુઓ વચ્ચેનું અંતર તે બિંદુઓના વાય અક્ષના તફાવતના માનાંક અથવા તો સંખ્યાત્મક મૂલ્ય દ્વારા મળે છે. બીજા શબ્દમાં કહેવું હોય તો જો એ 0y1 અને બી 0y2 એ વાય અક્ષ પર આવેલા બે બિંદુઓ હોય તો એ બી બરાબર માનાંકમાં y1 માઇનસ y2 બરાબર છે. હવે આપણે અંતર સૂત્ર કે જે આપણે ખરેખર ભણવાનું છે એની વાત કરીએ તો અંતર સૂત્ર મોસ્ટ આઈએમપી પૂછાય એવું બરાબર છે કે અંતર સૂત્ર તો બિંદુઓ પી એક્સ1 વાય1 અને ક્યુ એક્સ2 વાય2 વચ્ચેનું અંતર પી ક્યુ નીચેના સૂત્રથી મેળવો. તો આપણે હવે આ સમજવું છે કે આ સૂત્ર કેવી રીતે બને છે. તો હું સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું કે માની લો આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ બરાબર છે. માની લો આ કોઈ પી ક્યુ રેખાખંડ છે બરાબર છે કે જેમાં પીના યામ શું છે? x1 y1, ક્યુના યામ છે x2 y2 બરાબર છે. હવે જો આપણાને શું કરશું તો આપણે અહીંયા લંબ દોર દઈશું. તો આનાથી શું થશે? તો આ બિંદુના યામ આપણને મળી જશે. આ બિંદુ શું હશે? x1 હશે. એ જ રીતે આ બિંદુ શું હશે? x2 હશે બરાબર છે. એ જ રીતે મારે અહીંથી હું લંબ દોરીશ તો આ રીતે દોરાશે અને અહીંથી લંબ દોરીશ તો આ રીતે દોરાશે બરાબર છે. તો જો આટલું અંતર કેટલું હશે? તો કે માનાંકમાં x1 માઇનસ x2 થશે. આગળ જ આપણે ભણી ગયા બરાબર, માનાંકમાં x1 માઇનસ x2 આટલું અંતર. હવે અહીંયા માની લો હું બી, અહીંયા હું નામ આપી દો r બરાબર છે. તો આટલું અંતર જો આટલું x1 માઇનસ x2 મળ્યું તો આ પણ કેટલું હશે? x1 માઇનસ x2. pr કેટલું હશે? x1 માઇનસ x2 થશે. ઓકે ડન, આટલું થઈ ગયું x1 માઇનસ x2. હવે એ જ રીતે qr અંતર કેટલું હશે? તો જો આ જે બિંદુના યામ હશે શું હશે? તો અહીંથી x2 અને અહીંયા y1 બરાબર છે. તો એટલું થઈ ગયું. તો આ બિંદુના યામ શું હશે? તો જો આટલું અંતર હોય તો આટલું અંતર કેટલું હશે? તો આ છે y2 અને આ y1. તો આ થઈ ગયું y1 માઇનસ y2 એટલે qr બરાબર y1 માઇનસ y2. હવે જો આ તમને પાયથાગોરસ જેવું દેખાય છે તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર. તો આ થઈ ગયું x1 માઇનસ x2, આ થઈ ગયું y1 માઇનસ y2. એ બંનેનો સરવાળો પણ કેવો? વર્ગોનો. હવે તો prનો વર્ગ આપણને શું આપશે? x1 માઇનસ x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ. પણ આપણે ખાલી શોધવું શું છે? pr. તો pr એટલે શું થશે? તો વર્ગમૂળ લઈ લઈશું. એટલે જુઓ અહીંયા pr એટલે વર્ગમૂળમાં x2 માઇનસ x1 પ્લસ y2 માઇનસ y1. હવે તમે આને x1 માઇનસ x2 લખો કે y1 માઇનસ y2 લખો, બંને ચાલે, એનાથી કોઈ વાંધો નથી આવે. પણ આપણે સૂત્રમાં આવું લખી શકીએ કે આને જો આ રીતે દર્શાવવું હોય તો પણ લખી શકાય. જો અહીંયા તમને નીચે બતાવેલું છે કે જો આપણે જાણીએ જ છીએ કે a માઇનસ બી આખાનો વર્ગ બરાબર b માઇનસ a આખાનો વર્ગ. આથી અંતર સૂત્ર નીચે મુજબ પણ લખી શકાય કે pq બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ બરાબર છે. આ પણ આપણે લખી શકીએ. તમે આ લખો કે આ લખો તેનાથી કોઈ વાંધો નથી, બંને સૂત્ર સાચા જ છે. અને આ જે સૂત્ર મળ્યું એને જ આપણે કહીએ છીએ અંતર સૂત્ર બરાબર છે. અને આપણે ઉપયોગ કરશું આ સૂત્રનો, કેમ કે આ યાદ રાખવા માટે સરળ પડે કે પહેલાં x1 આવે પછી x2 આવે, પહેલાં y1 આવે પછી y2 આવે બરાબર છે. એટલે pq બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. આ શેનું સૂત્ર થઈ ગયું? અંતર સૂત્ર. નોંધ 1, અંતર હંમેશા અનઋણ હોય છે કે એ ક્યારે ઋણ હોય જ નહીં. અંતર ઋણ હોય નહીં. કેમનું અંતર ઋણ હોય? જો તમે અહીંથી માની લો તમે આણંદમાં છો અને આણંદથી તમે સારસા આવ્યા, તો સારસાથી આવ્યા તો તમે ઋણ
હવે તમે અંતર તો કાપ્યું જ હોય, 1 હોય 2 હોય 10 હોય 20 હોય 50 કિલોમીટર હોય, કાં તો 0 કિલોમીટર હોય, માની લઈએ કે 0 કિલોમીટર, કે કોઈ જગ્યાએથી તમે હલ્યા નથી, સ્થિર છો, તો તમે 0 મીટર અંતર કાપો. પણ તમે માઇનસમાં અંતર કેવી રીતે કાપી શકો, ઋણ સંખ્યામાં અંતર કેવી રીતે કાપી શકો? તમે પાછળ થોડી જવાના છે, રિવર્સમાં, બરાબર છે. તો અહીંયા અંતર હંમેશા ઋણ હોય જ નહીં, એ હંમેશા તમારે ધન જ હોય, બરાબર છે. આથી આપણે માત્ર ધન વર્ગમૂળ જ લઈશું, એટલે તો સીધી વાત થઈ ગઈ. બીજા નંબરનો બિંદુ, કે બિંદુ પી એક્સ વાયનું ઉગમ બિંદુ 0 0થી અંતર કેટલું હશે? તો વર્ગમૂળમાં, જો હવે માની લો કે આ x2 ને x y2 0 થઈ જાય, તો આ 0 આ 0, તો એક બિંદુ ઉગમ બિંદુ છે, તો આ x1 x2 કહીએ, આ y1 y2 કહીએ. તો x1 એટલે x, x2 એટલે 0, y1 એટલે y1 એટલે y, અને y2 એટલે 0. તો આ થઈ ગયું x ઓછા 0, આ થઈ ગયું y ઓછા 0. x ઓછા 0 એટલે x આખાનો વર્ગ વત્તા y ઓછા 0 એટલે y આખાનો વર્ગ. તો શું થઈ ગયું? xનો વર્ગ વત્તા yનો વર્ગ. તો જો PQ બરાબર વર્ગમૂળમાં xનો વર્ગ વત્તા yનો વર્ગ. એટલે કે કોઈ એકમ બિંદુ હોય તો ડાયરેક્ટ જે બીજું બિંદુ આપ્યું હોય તો બિંદુના જ આપણે વર્ગોનો સરવાળો કરીને એનું શું કરી દેવાનું? એના વર્ગોનો સરવાળો ને એનું વર્ગમૂળ લઈ લેવાનું. આ થઈ ગયું જે મેં તમને અહીં સમજાવ્યું તે. ચોથો મુદ્દો શું છે કે હવે આપણે જો અહીંયા વર્ગમૂળ કાઢવું હોય તો શું કરી શકીએ? તો આનો વર્ગ લઈ શકીએ. તો PQનો વર્ગ બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. એટલે જો સરળતા ખાતર અંતર સૂત્રનો ઉપયોગ નીચેના સ્વરૂપે પણ કરી શકાય છે કે PQનો વર્ગ બરાબર x1 ઓછા x2 આખાનો વર્ગ વત્તા y1 ઓછા y2 આખાનો વર્ગ. હવે અંતર સૂત્રના કેટલાક ગુણધર્મો છે તો જોઈએ. કોઈ પણ 3 બિંદુઓ A B C માટે 3 બિંદુઓ છે, બરાબર? 3 બિંદુઓ હોય તો એના માટેની એક શરત હોય કે બિંદુઓ સમરેખ હોય અને અસમરેખ હોય. હવે સમરેખ ક્યારે હોય અને અસમરેખ ક્યારે હોય એની આપણે ચર્ચા કરશું. તો કે જો AB is greater than or equal to 0, AB is greater than or equal to 0, એટલે કે જો AB 0 કાં તો 0 કરતાં મોટી સંખ્યા હોય તો શું હોઈ શકે? તો અંતર હંમેશા ધન જ હોય, એટલે કે અનઋણ હોય, ઋણ ન હોય, બરાબર? એટલે કે અંતર હંમેશા ધન હોય. પછી જો A બરાબર B હોય તો AB બરાબર 0 થઈ ગયો. જેમ મેં તમને સ્થિર કીધું ને કે કોઈ જગ્યાથી તમે હલ્યા નથી, ત્યાં ને ત્યાં જ ઊભા છો, તો તમે કાપેલ અંતર કેટલું થઈ ગયું? તો તમારું થઈ ગયું અંતર 0. એટલે A બરાબર B, તો AB એટલે કેટલું? આપણે કહીએ છીએ ને AB એટલે A થી B નું અંતર, તો A થી A નું અંતર કેટલું થાય? 0 થાય. તો A બરાબર B થઈ ગયું. તો AB એટલે કે A થયું, A થી A નું અંતર કેટલું? 0, બરાબર છે. તો આ પછી જો AB પ્લસ BC ઇઝ ગ્રેટર દેન AC, તો ABC અસમરેખ. એટલે શું કહેવા માગે છે? આ ત્રિકોણની અસમતા છે, ત્રિકોણીય અસમતા, બરાબર છે. કે જો AB વત્તા BC એ ત્રીજી બાજુથી એમ બંનેનો સરવાળો જો મોટો થઈ જાય ત્રીજી બાજુ કરતાં, તો હંમેશા યાદ રાખવાનું કે એ અસમરેખ બિંદુઓ છે. પણ જો AB વત્તા BC બરાબર AC થઈ જાય, એમની વચ્ચે બિંદુ B વચ્ચે આવેલું હોય અને A અને C ની વચ્ચે બિંદુ B આવેલું હોય, તો AB વત્તા BC બરાબર AC થાય તો એ સમરેખ થશે. તો જો AB વત્તા BC ઇઝ ગ્રેટર દેન AC, તો ABC અસમરેખ. પણ જો ABC સમરેખ બિંદુઓ હોય અને બિંદુ B વચ્ચે આવેલું હોય, તો આ કન્ડિશન કોની વચ્ચે? તો A ને C ની વચ્ચે. તો એ કન્ડિશન હંમેશા સેટિસ્ફાય કરશે. કઈ સમાધાન કરશે? તો AB વત્તા BC ઇઝ ઇક્વલ ટુ AC. કેવી રીતે? તો જો આ એક રેખા થઈ ગઈ. હવે આ A અને C એમની વચ્ચે બિંદુ આવેલું છે B, તો આમનો સરવાળો વત્તા આ બંનેનો સરવાળો એ આખું શું આપશે? AC થઈ ગયું ને. AB વત્તા BC શું આપશે આપણાને? AC. હવે ત્રિકોણ માટે જોઈએ કે ત્રિકોણ ABCમાં જો AB બરાબર BC બરાબર C એટલે કે ત્રણેય સમાન થાય તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. આ તો તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં પણ શીખી ચૂક્યા છો કે ત્રિકોણના જે આપણે પ્રકાર છે એ તેના ખૂણાઓ અને તેના બાજુઓના આધારે પડે છે. ખૂણાઓ જો લઘુકોણ હોય તો લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ હોય તો ગુરુકોણ ત્રિકોણ, અને કાટકોણ હોય તો કાટકોણ ત્રિકોણ. એ જ રીતે એની બાજુઓના આધારે જો ત્રણેય બાજુઓ સમાન તો સમબાજુ ત્રિકોણ, જો બે બાજુઓ સમાન તો સમદ્વિબાજુ ત્રિકોણ, અને જો એકે બાજુ સમાન નહીં તો વિષમબાજુ ત્રિભુજ, વિષમભુજ. તો જો એ ત્રિકોણ ABC માટે
AB બરાબર BC બરાબર CA, તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. AB બરાબર BC ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ CA, તો ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ. એટલે જો અહીંયા ખાલી બે જ બાજુઓ સમાન છે તો સમદ્વિ. સમ એટલે બે સરખી, સમ એટલે સરખી અને દ્વિ એટલે બે સરખી બે બાજુ, ભુજ એટલે બાજુ, સરખી બે બાજુઓ ત્રિકોણ. બરાબર છે. AB ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ નોટ ઇક્વલ ટુ CA, એટલે કે ત્રણેય બાજુ સમાન નથી. વિષમ એટલે એકય નહીં, ભુજ એટલે બાજુ, એકય બાજુ સમાન નથી તેવો. બરાબર છે. એવો ત્રિકોણ એટલે ત્રિકોણ ABC. બીજું જુઓ કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ, અને તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો જો જેમાં ખૂણો B બરાબર 90° અને AC કર્ણ છે. બરાબર છે. જો આવું તમને આપી દે તો આના પરથી જો અહીંયા જે બે વખત રિપીટ થતા હોય, જેમ કે અહીં B આવે છે ને અહીં B આવે છે, કાં તો અહીંયા કોણ નથી આવતું, જે અહીં ના આવતું હોય એ કાટખૂણો જ હોય. બરાબર છે. અને જે આપેલું હોય એ કર્ણ હોય. હવે એ જ રીતે AB બરાબર BC હોય અને AB² પ્લસ BC² બરાબર AC² થાય તો ત્રિકોણ ABCને કાટકોણ ત્રિકોણ તો કહીશું, પણ કેવો કાટકોણ ત્રિકોણ? કેમ કે અહીંયા બે બાજુઓ સમાન છે એટલે એને કહીશું સમદ્વિબાજુ કાટકોણ, કાં તો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કહીશું. બરાબર છે. અહીં બાજુઓ AB, BC અને CAને પણ સ્થાન બદલાઈ શકે છે. કોઈને કાટખૂણો અહીંયા આપી દે, અહીં કાટખૂણો આપી દે C, તો અહીંયા બાજુઓ બદલાઈ જાય. બરાબર છે કે AC વત્તા BC. બરાબર છે. તો એવું બની શકે. એટલે જેવું અહીંયા બાજુઓ બદલાશે કે ખૂણા અને બધા, એટલે બાજુઓના સ્થાન પણ બદલાઈ શકે છે. ચતુષ્કોણ માટે પણ આવું છે. ચતુષ્કોણ માટે જો કે પહેલું કે ચતુષ્કોણ ABCDમાં જો પહેલું AC નું મધ્યબિંદુ બરાબર BDનું મધ્યબિંદુ, કે ચતુષ્કોણ ABCD હોય, આ ચતુષ્કોણ ABCD છે, ABCD. હવે એમાં AC અને BD એ બંનેનું મધ્યબિંદુ જો એક જ હોય તો AB બરાબર શું થશે? AB બરાબર CD અને BC બરાબર AD. અને આવું ક્યારે હોય? આવું આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ સમાન હોય એને આપણે કહીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જુઓ અહીંયા એ જ વસ્તુ દેખાય છે કે જે ACનું મધ્યબિંદુ બરાબર BDનું મધ્યબિંદુ અથવા તો AB બરાબર CD અને BC બરાબર AD હોય તો ચતુષ્કોણ ABCD શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. એ જ રીતે જો ચારે ચાર બાજુ સમાન મળે તો આપણને ખ્યાલ જ છે કે એને આપણે કહીએ છીએ સમબાજુ ચતુષ્કોણ. તો જો AB બરાબર BC બરાબર CA બરાબર DA કાં તો AD, તો ABCD સમબાજુ ચતુષ્કોણ છે. પછી જો બે બાજુઓની જોડ આપે છે કે AB બરાબર CD, AB બરાબર CD અને BC બરાબર AD અને AC બરાબર BD હોય, એટલે શું કહે છે કે એની સામસામેની બાજુની જોડ સમાન છે અને કર્ણ પણ સમાન છે, વિકર્ણ પણ સમાન છે. સામસામેની જોડ સમાન છે અને વિકર્ણ પણ સમાન છે. તો એ કેવો ચતુષ્કોણ થશે? લંબચોરસ. તો જો AB બરાબર CD અને BC બરાબર AD અને AC વિકર્ણ છે, AC બરાબર BD, તો ABCD લંબચોરસ છે. અને એવું ચોરસ માટે પણ છે, ચારે ચાર બાજુઓ સમાન અને વિકર્ણોની બાજુઓ સમાન. જો AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AC બરાબર BD, તો ABCD એ કેવો થઈ જશે? ચોરસ થશે. તો આ થઈ ગયા આપણા બેઝિક મુદ્દાઓ કે જે આપણે અહીંયા આ પાઠમાં કે આ મુદ્દામાં આજે સ્વાધ્યાય 7.1માં એનો અભ્યાસ, એના રિલેટેડ અભ્યાસ કરશું. બરાબર છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. ધ્યાનથી જોજો. નીચે આપેલા બિંદુની જોડનું વચ્ચેનું અંતર શોધો. બે બિંદુઓની જોડ આપી છે 2, 3, 4, 1. તો ધારો કે આપણે કહી દઈએ આ 2, 3 ને A બિંદુ અને 4, 1 ને કહી દઈએ B નંબરનું બિંદુ. તો ધારો કે A 2, 3 અને B 4, 1 આપેલ બિંદુઓ છે. તો આપણી પાસે A અને B આપેલા હોય તો આપણું અંતર શું થઈ જાય? AB. ABનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. તો પહેલાં જો આ થઈ ગયું x1, આ થઈ ગયું y1, આ થઈ ગયું x2, આ થઈ ગયું y2. તો x1 થઈ ગયા 2, y1 થઈ ગયા 3, x2 થઈ ગયા 4, y2 થઈ ગયા 1. તો જો x1 - x2 તો 2 - 4 આખાનો વર્ગ વત્તા y1 - y2 3 - 1 આખાનો વર્ગ, 2 - 4 આખાનો વર્ગ તો -2, -2 નો વર્ગ તો 4 વત્તા 3 - 1 તો 2,
2નો વર્ગ એટલે 4, 4 + 4 એટલે 8, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 8 એટલે 2 4 દુ 8, 4 બહાર નીકળે એટલે 2 થઈ જાય વર્ગમૂળમાંથી, તો અંદર વધે કેટલા 2, એટલે શું થઈ જાય 2 વર્ગમૂળમાં 2, એટલે આ બંને વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 2 3 અને 4 1ની વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2. આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 છે. એવું જ જો અહીંયા બીજું બિંદુ આપ્યું છે કે ધારો કે a -5 7 અને b -1 3 આપેલ બિંદુઓ છે, માટે ab બરાબર વર્ગમૂળમાં જો આ x1 આ y1 આ x2 આ y2, તો x1 કેટલા છે -5, x2 કેટલા છે -1, y1 છે 7, y2 છે 3, -5 + 1 આખાનો વર્ગ વત્તા 7 - 3 આખાનો વર્ગ થઈ ગયું, -5 + 1 -4, -4 આખાનો વર્ગ તો 16 બરાબર છે, વત્તા 7 - 3 તો થઈ જાય 4, 4 આખાનો વર્ગ 16, 16 + 16 32, એટલે શું થઈ જશે 4, હજો 16 દુ 32, તો 16 × 2 16 બહાર આવે વર્ગમૂળની, તો 16નું વર્ગમૂળ થઈ જાય 4, તો 4 અને અંદર 2 એમના એમ રહે, તો 4 વર્ગમૂળમાં 2. તો આમ આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 4 વર્ગમૂળમાં 2. એ જ રીતે અહીંયા AB અને -b આપ્યું છે. જો ધારું કે P લઈ લઈએ AB અને Q લઈ લઈએ -a -b, હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જાય PQ, તો આપણી પાસે સૂત્ર શું છે x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. તો x1 થઈ જશે a, y1 થઈ જશે b, x2 થઈ જશે -a, y2 થઈ જશે -b. તો x1 a અને x2 -a, તો માઇનસ પ્લસ આખા a નો વર્ગ, a + a આખાનો વર્ગ વત્તા b ઓછા b, તો ઓછા વત્તા, તો b + b આખાનો વર્ગ, a વત્તા a 2a નો વર્ગ એટલે 2 ના વર્ગ 4 ને a નો વર્ગ a નો વર્ગ, તો 4a નો વર્ગ. એ જ રીતે અહીંયા 2b, તો 2 નો વર્ગ 4 ને b નો વર્ગ b નો વર્ગ, 4b નો વર્ગ. તો અહીંયા 4 સામાન્ય લેવાય તો અંદર વધે શું 4 × 4 કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ, 4 બહાર લઈએ તો 4નું વર્ગમૂળ થાય 2, તો 2ની વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ. આમ આ બંને વચ્ચે બિંદુનું વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 2 વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. પ્રશ્ન નંબર 2 કે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. તો આપણે આગળ જ જોઈ લીધું કે ઉગમ બિંદુથી કોઈ બિંદુ વચ્ચેનું અંતર શું થઈ જશે, તો માનાંકમાં આ બંને વચ્ચેનો સરવાળાનો વર્ગનો સરવાળાનું વર્ગમૂળ વચ્ચેનું અંતર. હવે તમે વિભાગ 7.2માં ચર્ચા કરેલ તે બે શહેરો a અને b વચ્ચેનું અંતર શોધશો. તો આપેલ બિંદુઓ a 0 0 અને b 36 15 છે, તો ab બરાબર વર્ગમૂળમાં 0 - 36 નો વર્ગ વત્તા 0 - 15 નો વર્ગ. તો આ શું થઈ ગયું 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. 36 નો વર્ગ એટલે કેટલો થશે 1296, 15 નો વર્ગ 225, તો બંનેનો સરવાળો 1521. આ કોનો વર્ગ, આનું વર્ગમૂળ કેટલું થશે, તો આપણે આ રીતે જે આપણે પદ્ધતિ કરીએ છીએ અવયવની, એ રીતે અવયવની પદ્ધતિ કરીને પછી આનું વર્ગમૂળ શોધી નાખવાનું કે જે કેટલું આવશે 39. આમ આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થઈ જશે 39. હા, હવે આપેલ પાઠ્યપુસ્તકમાં વિભાગ 7.2માં ચર્ચા કરેલ છે કે જો શહેર A થી 36 કિલોમીટર પૂર્વમાં અને 15 કિલોમીટર ઉત્તરમાં છે, તો 36 કિલોમીટર અને 15 કિલોમીટર. આથી જો આપણે શહેર એને ઉગમ બિંદુ પર આવેલ છે તેમ ધારીએ તો શહેર એના યામ 0 0 થશે અને તેથી બિંદુ બીના યામ 36 15 થશે. હવે ઉપર ગણતરી કરી તે મુજબ a 0 0 અને b 36 15 થઈ ગયું. વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 39. આથી શહેર બી એ અને શહેર બી વચ્ચેનું અંતર કેટલું થશે 39 કિલોમીટર.